આગામી 7 જુલાઈ અષાઢી બીજને દિવસે રથયાત્રા અને 17મી જુલાઈએ મોહરમ, આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મિટિંગ દરબાવતી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ, ડીવાયએસપી આકાશભાઈ પટેલ, ડભોઈના પીઆઈ વાઘેલા સાહેબ, નગરપાલિકાના પ્રમુખ ધીરેનભાઈ, જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો, હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો, સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તહેવારો શાંતિપૂર્ણ રૂપે ઉજવાય, ભાઈચારાથી ઉજવાય, સ્વયંપૂર્ણ રીતે ઉજવાય. છેલ્લા 7 વર્ષથી નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો, બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે. અને જે દરબાવતીની હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે, એ ઓળખને ફરી પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનોએ ખાતરી આપી છે.